નાના રણમાં ભૂમાફિયાઓના દબાણ સામે શિબુભા જાડેજા અને કાર્યકરો ઉપવાસ આંદોલન પર। નાના રણમાં દબાણ સામે ઉપવાસ આંદોલન। રણ બચાવો અભયારણ્ય બચાવોના અભિયાન સાથે રાપરના સામાજિક કાર્યકર સાથે અનશન આંદોલન પર ઉતર્યા છે। નાના રણમાં ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ દબાણ કરવામાં આવ્યું, પરિણામે આવનારા દિવસોમાં અભયારણ્યની જમીન નહીં રહે તેવી આશંકા દર્શાઈ રહી છે। શિબુભા જાડેજા અને કાર્યકરો રાપર મામલતદાર કચેરી બહાર 2 દિવસથી અનશન ઉપર ઉતર્યા છે। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। કચ્છમાં મીઠાના કાળા કારોબારોનો પર્દાફાશ કર્યો છે। કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે, પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલખ પૈસા ઘર ભેગા કરી રહ્યા છે। કચ્છમાં આડેસરથી મુન્દ્રા સુરજબારીથી નવલખીમાં લાખો એકર જમીન પર અગર માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે। સરકારની જમીનો પર તો ઠીક, કચ્છનો કાળો કારોબાર તો ઘૂડખર માટે ફાળવવામાં આવેલ અભયારણ્યમાં પણ માફિયાઓ ખુલ્લેઆમ કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે। રિપોર્ટ બાય ગન્ની કુંભાર। વિરમભાઈ જખરાભાઈ રબારી। અમે કાલે તારીખ 12 સવારથી અનશન આંદોલનમાં બેઠા છીએ। શાંતિપૂર્વક આંદોલન અમારું ચાલુ છે। આમાં ગાંધી ચિંધ્ય માર્ગે ચાલુ અને આંદોલન નો સારો નિર્ણય મળે અને સાચો ન્યાય મળે, પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ કાયદો વ્યવસ્થા કેટલી કથળ અને કેટલું ભયંકર થઈ રહ્યો છે એનું કંઈ ખબર નથી પડતી। સાહેબ, આજે અમે કાલના બેઠા છીએ, આજે અહીંયા અમને કોઈ પણ રિસ્પોન્સ નથી મળતો અધિકારીઓનો। આજે અમે લગભગ કાલે સવારના 10 વાગ્યાથી બેઠા છીએ, એટલે આજે બીજો દિવસ લગભગ 1 વાગવાનો સમય છે। અત્યાર સુધી કોઈ ડૉક્ટર કે એવી કોઈ ચેકઅપ કે એવું કોઈ પણ વિષય નથી। અમે રાપર મામલતદાર મધ્યે આવેદનપત્ર અમે જે તે અત્યારે જ આપી દીધું છે, તો એ પણ વિષય છે। અને મને એવું લાગે છે કે ઘણા બધા સત્યના માર્ગે લડતા અહીંયા પ્રાણ પણ આપી દીધેલા છે। એવા આપણા રાપર જ મામલતદારની બિલકુલ સામે એવા શહીદ થઈ ગયેલા છે જબરદાનભાઈ ગઢવી। હકીકતમાં અમને દુઃખની વાત છે કે કાયદો વ્યવસ્થા જળવાય એવી સર્વે ગુજરાતમાં અમારે આગળ સુધી વાત પહોંચે અને બેઠેલા વ્યક્તિઓ છીએ। આની અંદર કોઈ પણને કાંઈ પણ જાનહાનિ થશે તો એ કાયદા વ્યવસ્થા અને તંત્રની રહેશે બાંહેધરી। सोमाभाई देसराभाई रबारी, कच्छ। आज रोज कच्छ जिले के रापर तहसील और भचाऊ तहसील के शिकारपुर, रापर तहसील के माणाबा, कानमेर, पलासा जैसे गाँवों में और रणकादी के विस्तार में और ये नमक गैरकायदे से नमक वाले पूरा भारत में 4 अभयारण्य घोषित किए हुए। इसमें से पूरा भारत में 4 अभयारण्य, इसमें से घुड़खर अभयारण्य पूरे विश्व में 1 है। इसमें कच्छ का छोटे रण का ही अभयारण्य इसमें आता है। यूनेस्को के एम ए भी एक कार्यक्रम में इसको स्थान दिया हुआ है। इसीलिए रापर और भचाऊ दोनों तहसील का मालधारी लोग, अगरिया लोग, माछीमारों सबने गुंडे लोगों ने कच्छ के नाने रण में दबाण किए हुए ज़मीन पे और जो गैरकायदे से ज़मीन दबाण की, इसलिए विरम भुआ जी शिबुभा जाडेजा अनशन पे उतरे हुए गैरकायदेसर जमीन में दबाण की, इसीलिए कच्छ कलेक्टर को और रापर मामलतदार श्री को ज्ञापन दिए। इसलिए अनशन पर ये लोग उतरे हैं, इसलिए हमने आंदोलन में इसको सहयोग कर रहे हैं। आने वाले दिवस में हम पूरा रापर भचाऊ तहसील के लोग, सतीश बिरादरी के लोग मजबूती के साथ ये लड़ाई लड़ेंगे। आने वाले समय में ये घुड़खर प्रजाति की अभयारण्य की ज़मीनें वो बचा के रहेंगे। आने वाले समय में हम कच्छ कलेक्टर के सामने धरना भी देंगे। आने वाले समय ये आंदोलन बहुत बड़ा आने वाला है। हमारी वो सरकार के समक्ष वो मांगे कि तात्कालिक धोरणे ये जो दबाण किया हुआ घुड़खर अभयारण्य की ज़मीन में दबाण है, गैरकायदेसर भूमाफियाओं ने जो दबाण किया हुआ है वो त्वरित दूर करे, या तो आने वाले समय में हम उच्च कक्षाएँ रजूआत करने वाले हैं। वन और पर्यावरण विभाग दिल्ली समक्ष हम रजूआत करने वाले। आने वाले समय में भचाऊ और रापर दोनों तहसील के लोग हम बहुत मजबूती के साथ आने वाले समय में लड़ाई लड़ेंगे। वन संरक्षण अधिनियम 1972 પછી
અવારનવાર વન અધિનિયમના કાયદા જે તે કાયદાઓ છે એમાં અવારનવાર ફેરફાર હોય. 2021થી 3 દરમિયાન આવ્યા અને 2020થી 23 દરમિયાન આવ્યા, પણ એમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એવો કોઈ કાયદો બનાવ્યો નથી કે જંગલ ખાતાની જમીનમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન થઈ શકે અને કંપનીઓ ગેરકાયદેસર જમીન પચાવી પડી એના ઉપર ઉદ્યોગ કે કંપની થાપી શકે એવો કોઈ કાયદો રાજ્ય અને કેન્દ્ર સરકારે બનાવ્યો નથી. અને દેશના આપણે ભારત સરકારના જે તે નીતિ નિયમો છે અને વન અને પર્યાવરણની જે તે ગાઈડલાઇન છે એના નીતિ નિયમો વિરુદ્ધ છે. અને યુનેસ્કોમાં જે સ્થાન આપેલું છે, કચ્છનું માત્ર એક વિશ્વનું સૌથી મોટું ઘોડખર અભયારણ્ય છે. 70થી વધારે એવા 2 ટાપુ આની અંદર આવેલા છે, તે એકદમ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. અને 2100થી વધારે વન પક્ષીઓ અને પ્રાણીઓ આની અંદર વસાવટ કરે છે, તે બિલકુલ થળતર થઈ ચૂક્યા છે. અને એવો કોઈ કાયદો ભારત સરકારે અને રાજ્ય સરકારે બનાવ્યો નથી. અને ધાંગધ્રા ડિવિઝનમાં જે વન અભયારણ્ય જે આવે છે કચ્છનું નાનું રણ, તે લોકોએ 150થી વધારે એવા ઉદ્યોગપતિ છે એમને મંજૂરી આપી છે કે કોઈને 150 એકર જમીન આપી છે, 200 એકર આપી છે. અને એ કયા આધારે આપી છે એ કોઈ કાયદામાં જોગવાઈ નથી. જો એ લોકોને જો આપી હોય તો અહીંયા સ્થાનિક અગરિયાઓ છે એમને 10 એકરની 20 એકરની માગણી 1986થી છે. કાયદો તો એક સમાન જ હોય ને બધાને. ઉદ્યોગપતિઓને આપી તો સ્થાનિક લોકલ માણસોને કેમ નથી આપી? કાયદો ભારત સરકાર જે તે ગાઈડલાઈન અને કાયદો બનાવે, એક સમાન કાયદો બનાવે અને કાયદાની નીતિ નિયમ ભારતના દરેક નાગરિક અને જે તે રાજ્ય જે તે કાયદો બનાવે દરેક નાગરિકને લાગુ પડતા હશે. એટલે બિલકુલ અવૈધ કબજો જે કચ્છના નાના રણમાં છે તે બિલકુલ ભારત સરકારના અને રાજ્ય સરકારના કાયદા વિરુદ્ધ છે. અને આવનારા સમયમાં સમગ્ર ઘટનાની વિજિલન્સ દ્વારા તપાસ કરે તો બહુ મોટો પર્દાફાશ થશે એવો. અને આવનારા સમયમાં જો આ સમગ્ર બાબતે તપાસ નહીં થાય તો અમે દિલ્હી સુધી કૂચ કરશું. આજે આખા વિશ્વમાં એકમાત્ર ઘોડખર પ્રાણી એને રહેવા માટેની જગ્યા ખાલી ને ખાલી કચ્છનું રણ, નાનું રણ છે. એ આજે નષ્ટ નાબૂદ થઈ રહ્યું છે, પણ હજુ સુધી તંત્રની આંખ ખુલતી નથી. જેનો કચ્છના નાના રણનો સમાવેશ યુનેસ્કોમાં થયેલો છે. 13 સપ્ટેમ્બર 2006માં એનો સમાવેશ યુનેસ્કોમાં થયેલો છે. એ આખા વિશ્વની ધરોહર છે. ખાલી કચ્છ કે ગુજરાત કે ભારત પૂરતું સીમિત નથી, પણ તો પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. એમાં ભૂમાફિયાઓ વધુને વધુ દબાણ કરી રહ્યા છે. અને આજે ઘુડખરોને રહેવા માટે ત્યાં જગ્યા મળી નથી રહી. એટલા માટે ઘુડખરો હવે ગામડાઓની જમીનમાં આવી રહ્યા છે. જો આવી રીતના એનું દબાણ નહીં હટાવવામાં આવે તો અમે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને દેશ લેવલે આંદોલન કરવાની અમે ચીમકી આપી છીએ. આ લોકોનો લગભગ 1 થી 2 વર્ષ પહેલાંથી જ આ ચાલુ જ છે. જે લોકો અંદર જાય છે ત્યાં ગામડામાં કાંઠી વિસ્તારના લોકો રહે છે, એના ઉપર ખોટી ફરિયાદો કરે છે, એ લોકોને અનડગત કરે છે. એ લોકોને કોઈ અંદર જવા જ નતા દેતા અભયારણ્યમાં, અને ત્યાંથી નીકળે તો એમને ઉપર ફરિયાદો કરે છે. અને એ લોકોની વાડીમાંથી એ પોતાના જે ડંફરિયાઓ છે એ ચલાવે છે ગેરકાયદેસર રીતે, અને એ લોકોને ખૂબ જ હાલાકી થાય છે. માતૃભૂમિ કચ્છ અધ્યક્ષ. અને પહેલાં તો હું જે કચ્છનો નાનો રણમાં જે બધા દબાવીને બેઠા ભૂમાફિયા એમને જાહેર પડદામાં જો લઈ આવતા હોય તો પત્રકાર ભાઈઓને અને મીડિયાવાળાને પહેલાં તો હું અભિનંદન દઉં છું કે આ જ્યાં કચ્છની અંદર ગૌચર છે કે અભયારણ્યનો દબાણ છે એ આ પત્રકારો જ લઈ આવી શકે છે. એના લીધે અમે ખબર પડે છે અમને. અને આજથી ઘણા ટાઈમ પહેલાં આ જગ્યાએ જબરદાન ગઢવી પણ આ જમીન ધાર્મિક માટે એમનો મૃત્યુદેશ અહીંયા જે આપ્યો, આ જે મામલતદારની જે મેલી નીતિઓ રહ્યું અધિકારીઓની એના કારણે થાય છે. અત્યારે અમે જે બેઠા છીએ એમાં પણ કાંઈક બી થશે તો એના જવાબદાર એ જ પણ રહેશે વહીવટીતંત્ર. હાલની તારીખમાં મેં અરજી દીધી એમાં અમે બેઠાનો પણ લખ્યું છે. હાલની તારીખમાં અમે બેઠા એનો મેં ઉલ્લેખ કરીને દીધો, એમનો છીકો પણ અમને આપ્યો છે. અમે બેઠા છીએ અને આમાં કોઈ પણને કાંઈ થયો એના વહીવટીતંત્ર એની જવાબદારી રહેશે. આમાં મોટા અધિકારીઓ પણ મોટા હપ્તા લેશે એવો જાણવા જડતો આવે છે. એના કારણે અભયારણ્ય ખુલ્લું નથી થતું, બંધ નથી કરાવતા તાત્કાલિક. રવા ગામ સહી કાંઈ બનશે અમે બધા ભેરા દોડાલ રહીશું અને ઈમે કરતા સત્યાગ્રહમાં ઉતરશું. અન્ન પાણી નહીં લઈ અમારો તો આ નિર્ણય નહીં આવે તો બંધ નહીં થાય તો પહેલાં એકવાર ગઢવી સાહેબ મામલતદારમાં શહીદ થઈ જશે, બરાબર, જબરદાન ગઢવી. તો એનો કોઈ આત્મહત્યા કરવી પડી.